જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા તળાવના બીજા ભાગનું બ્યુટિફિકેશન થઈ રહ્યું છે। આ સ્થળે મિક કોલોની નજીક જે ટ્રાવેલ્સની ઓફિસો આવેલી છે તેના સામેના ભાગમાં તળાવની અંદર પગથિયા સાથેનો ઝૂલેલાલ ઘાટ બનાવી આપવાની માંગણી સિંધી સમાજ દ્વારા કરવામાં આવી છે। આ અંગે કમિશનર સમક્ષ રજૂઆત થઈ છે। સિંધી સમાજના પ્રમુખ ઘનશ્યામભાઈ ગંગવાણીએ આ અંગે જણાવ્યું છે કે અમારે સિંધી સમાજ દ્વારા દર મહિને અને દર વર્ષે પૂજ્ય બહેરાણા સાહેબની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જલ પરવાન એટલે કે પાણીમાં લોટના દીવાની પધરામણી કરવાનો નિયમ છે। તેથી હાલમાં તળાવની જે કામગીરી ચાલી રહી છે ત્યાં પગથિયા અને લાઇટોવાળા ઝૂલેલાલ ઘાટ બનાવવામાં આવે અને મૂર્તિ સ્થાપન સાથેનો દાંડી ચોરો બનાવી આ સમગ્ર ઘાટને ઝૂલેલાલ ઘાટ નામ આપવામાં આવે એવી અમે કોર્પોરેશન પાસે માંગણી કરેલી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ ઝૂલેલાલ ઘાટ સંબંધે વોર્ડ નંબર 13ના કોર્પોરેટર બબીતાબેન લાલવાણીએ પણ મેયરને પત્ર લખ્યો છે। આ સમગ્ર વિષય અંગે પ્રમુખ ઘનશ્યામભાઈ ગંગવાણીએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ, આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા, એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201। આજે અમે કોર્પોરેશન ખાતે અમારા ઝૂલેલાલ ઘાટ માટે જે તુલસી ટ્રાવેલ્સની સામે એક જગ્યા છે જ્યાં અમે દર વર્ષે અને દર મહિને 2-3 વખત અમારો જે ઝૂલેલાલની જોત હોય છે એનું ત્યાં પરવાન કરીએ છીએ। પણ હવે સાયકલિંગનો રોડ ને બધું ચાલે છે કામકાજ, તો ત્યાં અમારે જોત પરવાન કરવામાં બહુ તકલીફ પડશે અને અમે આખા ઇન્ડિયામાં મોસ્ટલી મોટા સિટીઓમાં બધે ઝૂલેલાલ ઘાટની વ્યવસ્થા છે, તો હવે રસ્તો ઊંચો થઈ જવાના કારણે અમારે જોત પરવાન કરવામાં તકલીફ પડશે। એટલે કમિશનર સાહેબ, મેયર સાહેબ, ધારાસભ્ય સાહેબ અને MP પૂનમબેન બધાને અમે આજે રજૂઆત કરીએ છીએ કે અમને એક નાનકડો ત્યાં ઘાટ બનાવી દો, પગથિયા બનાવી દો, તો નીચે ઉતરીને અમે ત્યાં જોત પરવાન કરી શકીએ। જોતમાં કોઈ પણ જાતનું પ્રદૂષણ કે પોલ્યુશન હોતું નથી, માત્ર લોટનો દીવો હોય છે અને એ દીવો લોટ તો માછલા ખાઈ જશે અને ચાલુ જોત હોય છે, બસ બીજું કંઈ એમાં પોલ્યુશન હોતું નથી। તો બધાએ સારો પ્રતિભાવ આપ્યો છે। આશા રાખીએ કે અહીંયા ત્યાં અત્યારે બ્યુટિફિકેશન ચાલે છે કે ઘાટ બની જશે અને એનું નામ અમે ઝૂલેલાલ ઘાટ રાખવાની રિક્વેસ્ટ કરી છે।